સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ઓનલાઈન એજ્યુકેશનમાં માતૃછાયા કન્યા વિદ્યાલય આપનું સ્વાગત કરે છે। આપણે ધોરણ 9ની અંદર આજે પ્રકરણ નંબર 14ની ચર્ચા કરવાના છીએ। પ્રકરણનું નામ છે નૈસર્ગિક સ્ત્રોત। આ પ્રકરણ એ ખૂબ જ સરળ છે અને આપણા જે જીવન જીવીએ છીએ તે કોને આભારી છે? આપણા સજીવો, એ પૃથ્વી પરના જે સજીવો છે એ સજીવો એ કેમ એ પૃથ્વી પર જ વસવાટ કરે છે અને તેમનું જીવન કયા પરિબળોને આધારે એ શક્ય બન્યું છે તેની વાત આ પ્રકરણની અંદર આપણે કરવાના છીએ। તો પહેલો પ્રશ્ન થાય કે આ નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું અને નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે? તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે જે ભૂમિ, પાણી, હવા તથા સૂર્ય ઉર્જા જેવા સ્ત્રોતો છે જેનાથી પૃથ્વી પરનું જે જીવન એ શક્ય બન્યું છે, એટલે કે પૃથ્વી પરનું જીવન એ તે સ્ત્રોતોને આધારિત છે તેવા દરેક સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીશું। જે નૈસર્ગિક સ્ત્રોતો છે તેમાં ભૂમિ, પાણી અને હવા એ આપણે જાણીએ છીએ પૃથ્વી પર છે, જ્યારે સૂર્ય ઉર્જા એ પૃથ્વીની બહારનો સ્ત્રોત છે। તો આ જે પણ સ્ત્રોતો છે તેને આધારે પૃથ્વી પરનું જીવન એ શક્ય બન્યું છે અને એટલે કે જીવન તે સ્ત્રોતોને આધારિત છે। તો પૃથ્વી પરના જે સ્ત્રોતો છે એ કયા કયા છે અને તેને આધારે તેમના આવરણો બને છે, તો એ કયા કયા છે? તો તેમાં સૌપ્રથમ મૃદાવરણ, ત્યારબાદ જલાવરણ અને ત્યારબાદ વાતાવરણ। તેના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે જે મૃદાવરણ છે એ પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે। જે આપણે જાણીએ છીએ ખડકો છે, માટી છે, એ બધા જ આવરણ એ પૃથ્વીની ઉપરનું પડ એટલે કે આવરણ દર્શાવે છે, તેને આપણે મૃદાવરણમાં સમાવેશ કરીશું। જલાવરણ, જલ એટલે કે જળ, તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો જે 75% ભાગ એ પાણીથી આવૃત છે, તો તે આવરણને આપણે જલાવરણ કહીશું। વાતાવરણ, વાતાવરણ એટલે કે વાયુ, તો પૃથ્વીની ચાદરની જેમ ઢાંકતી વાયુ। આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આકાશની અંદર એટલે કે પૃથ્વીનું જે વાતાવરણ છે તેમાં સમગ્ર એ હવા આવેલી હોય છે, તો પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતી હવા એને આપણે વાતાવરણમાં સમાવેશ કરીશું। ત્યારબાદ આપણે જીવાવરણ, જૈવાવરણ બી કહીશું અથવા જીવાવરણ। તો જીવાવરણ એટલે શું? જ્યાં કોઈ પણ પ્રકારનો સજીવ વસવાટ કરતા હોય અથવા કોઈ પણ સજીવનું જીવન એ શક્ય બનતું હોય તેવો પૃથ્વીનો સમગ્ર વિસ્તાર એટલે કે જીવાવરણ। તો સજીવનો જે વસવાટ કરવા માટે જે શક્ય બને છે એ કયા કયા સ્ત્રોતોને આધારિત છે? તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણ સ્ત્રોતો છે, ત્રણ આવરણો છે, તેને આધારે જ આ સજીવોનું જીવન એ શક્ય બને છે અને તેને કારણે એ જીવન એ પૃથ્વી પર જીવી શકે છે। તો તેવા દરેક વિસ્તારને આપણે જીવાવરણમાં સમાવેશ કરીશું। જીવાવરણમાં બે ઘટકો છે, સજીવ ઘટક અને અજૈવિક ઘટકો। સજીવ એટલે કે જૈવિક ઘટકોમાં સજીવો આવશે, અજૈવિક ઘટકોમાં હવા, પાણી અને મૃત એવા એ અજૈવિક ઘટકોમાં સમાવેશ કરશું। જૈવિક ઘટકો તમને ખ્યાલ હોવો જોઈએ કે તેમાં જીવ હોય છે, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા છે, હલનચલન ક્રિયા છે, તેમાં અલગ અલગ ક્રિયાઓ જે સજીવોમાં જોવા મળે છે તે હોય છે। જેમ કે પ્રાણી હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે, મનુષ્ય છે, તેવા દરેક ઘટક એ જૈવિક ઘટકોમાં સમાવેશ થશે।
અજૈવિક ઘટકો જેમાં કોઈપણ જાતનું જીવ એટલે કે દેહ ધાર્મિક ક્રિયાઓ જોવા ન મળતી હોય અથવા જીવ ન હોય તેવા ઘટકોને અજૈવિક ઘટકો કહીશું. તેમાં હવા, પાણી અને જમીનનો સમાવેશ થાય છે. તો જે આ પૃથ્વી ગ્રહ છે તેનામાં જે જીવન શક્ય બન્યું છે એ જીવન શા માટે એ જીવન શક્ય બન્યું છે તો તેની વાત કરીએ તો જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત હોય છે. સૌપ્રથમ જીવન માટે શું જરૂર છે? આવશ્યક તાપમાન. આવશ્યક તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન નહીં અને સૌથી વધારે તાપમાન નહીં. આવશ્યક તાપમાન, વધુ પ્રમાણમાં પાણી જોઈએ અને આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત. આ ત્રણ વસ્તુ જ્યાં મળે ત્યાં જીવન એ સજીવ જીવી શકે છે. તો પૃથ્વી પર જે સજીવોની મૂળભૂત આવશ્યકતા છે તે પૂર્તિ માટે આપણને સૂર્યમાંથી ઊર્જા મળી રહે છે. પૃથ્વી પર રહેલા જે પાણી છે, વાયુ છે અને અન્ય પરિબળો એ જીવન જીવવા માટે પૂરતી સામગ્રી છે. તો પૃથ્વી પરનું જે જીવન એ આ બધા જ પરિબળો પર આધારિત છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે. આથી પૃથ્વી ગ્રહ પર એ જીવન આવેલું છે. આમાંથી એક પણ જો પરિબળ, એક પણ ઘટક એ એનું સંતુલન ગુમાવે તો સજીવનું જે જીવન છે એ તે જીવી શકશે નહીં. તેને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ પડશે. જેમ કે તાપમાનની જ વાત કરી લો, તાપમાન એકદમ વધી જાય, ધારો કે 100°C જેટલું તાપમાન થઈ જાય તો આપણા સજીવ માટે આ તાપમાન એ અનુકૂળ નથી. તો આવશ્યક તાપમાન પણ હોવું જોઈએ. તેવી જ રીતના પાણીની જરૂરિયાત એ ખૂબ જ હોય છે. તો તે માત્રામાં જો પાણીમાં ઘટાડો થઈ જાય તો પણ એ જીવન એ જીવી શકતો નથી. તેવી જ રીતના જીવન જીવવા માટે આહારની પણ જરૂરિયાત હોય છે. તો આ કારણોસર એ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે તો જોઈએ. પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી અને તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. તો પૃથ્વી પર જીવન માટે આવશ્યક ઘટકો એ આપણને ખ્યાલ હોવા જોઈએ. કયા કયા છે? હવા, પાણી અને જમીન એટલે કે ભૂમિ. અજૈવિક ઘટકો વડે રચાતા આવરણમાં આપણે જાણીએ છીએ વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ. વાતાવરણમાં એ વાયુ આવરણ છે. સમગ્ર પૃથ્વીને જે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. જલાવરણ એ પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળનો સમાવેશ થાય છે. આ સમગ્ર જે વિસ્તાર છે એને આપણે જલાવરણ કહીશું. તો આ સમગ્ર જે આવરણ છે તેને જલાવરણ કહીશું. ત્યારબાદ છે મૃદાવરણ. મૃદાવરણ એ પૃથ્વી પરનું સૌથી ઉપરનું સ્તર જેમાં ખડકો, ભૂમિ વડે આ રચાયેલું છે તેને આપણે મૃદાવરણ કહીશું. તો આ જે ત્રણેય છે એ ત્રણે આવરણથી જે આવરણો મળે છે તેનું નામ છે જીવાવરણ. જીવાવરણ કોને કહીશું અને જીવાવરણના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જોઈએ. તો જીવાવરણને એટલે શું? જીવાવરણ એટલે કે જીવનને આશ્રય અથવા આધાર આપતા પૃથ્વીની જે ગાઢ આવરણો છે એમાં વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ એકબીજામાં ભળી અને જીવનની સંભાવના એ શક્ય બનાવે છે અને તેને આપણે જીવાવરણ કહીશું. તો જે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ છે એ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના એટલે કે જીવન જીવવા માટે એ દરેક જરૂરિયાત પૂરી પાડે છે. તો તે ત્રણેયથી જે આવરણ બને છે એને આપણે જીવાવરણ કહીશું. જીવન ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ ત્રણેય આવરણો આવેલા હોય.
તો જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો, સજીવોમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. તો જોઈએ એમાં સૌથી પ્રથમ અજૈવિક ઘટકોમાં આપણે હવાની વાત કરીશું, ત્યારબાદ પાણીની વાત કરીશું અને ત્યારબાદ એ ભૂમિની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જીવન જીવવા માટે એ શ્વાસની જરૂર પડે છે અને શ્વાસ તરીકે આપણે હવા લઈએ છીએ. જે ઓક્સિજન છે એ હવા સ્વરૂપે આવે છે તે લઈએ છીએ. તેવી રીતના વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો જોઈએ જીવનનો શ્વાસ એ હવા. તો શા માટે જીવન એ પૃથ્વી પર શક્ય છે તેની વાત આપણે કર્યું, અને શુક્ર તેમજ એ મંગળ જેવા ગ્રહો છે તેના માટે જે જીવન છે એ શક્ય નથી. તો જોઈએ કે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી. તો આપણને એટલો ખ્યાલ છે કે પૃથ્વી પર શા માટે છે. તો પૃથ્વીની જે ફરતે ચાદરની જેમ ઢાંકતી આવરણ છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ, એ વાતાવરણ આવેલું છે. અને હવામાં સજીવને જીવન નિભાવવા માટે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને તેવા ઘટકો એ આવેલા છે, જેમાં ઓક્સિજન એ 21% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. તો પૃથ્વી પર જે હવાના ઘટકો છે એ પૃથ્વી પરના જીવન માટે જવાબદાર છે, એટલે કે પરિણમે છે. આ હવાના જે ઘટકો છે તેના કારણે જ એ પૃથ્વીનું જીવન શક્ય બનાવે છે. એટલે પૃથ્વીનું જે વાતાવરણ છે એ પૃથ્વી પર જે જીવન શક્ય બન્યું છે તેના માટે જવાબદાર છે. જ્યારે શુક્ર તેમજ મંગળની વાત કરીએ તો મંગળ અને શુક્રની અંદર જે વાતાવરણમાં મુખ્ય ઘટકો એ કાર્બન ડાયોક્સાઇડ છે, જેનું પ્રમાણ કેટલું છે 95 થી 97% છે. સજીવને જીવન જીવવા માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી. કેમ કે ત્યાં શું કયો ઘટક વધારે છે? કાર્બન ડાયોક્સાઇડ. જ્યાં ઓક્સિજનનું પ્રમાણ એ ખૂબ જ ઓછું છે અને સજીવને જીવન માટે શ્વસન માટે એ ઓક્સિજન એ પૂરતો પ્રાપ્ત ત્યાં થતો નથી, તેથી ત્યાં જીવન શક્ય નથી. બીજું જે વાત કરીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એને ત્યાગ કરતી અને CO2નો ઉપયોગ કરતી એ બે ક્રિયાઓ એ જણાવો. તો એટલે કે કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરતી અને કાર્બન ડાયોક્સાઇડમાં ઉપયોગમાં લેવાતી તેવી બે ક્રિયાઓના આપણે નામ જણાવવાના છીએ. તો સૌ પ્રથમ જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાઓ કઈ છે. તો મુક્ત કરતી ક્રિયાઓમાં સુકોષ કેન્દ્રીય જે કોષો છે અને ઘણા આદિકોષ કેન્દ્રીય કોષોની જે ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું O2ની હાજરીમાં મંદ દહન કરવામાં આવે છે. તો મંદ દહન કરવાની જે આ પ્રક્રિયા છે એને આપણે કોષીય શ્વસન કહીએ છીએ. જે સુકોષ કેન્દ્રીય કોષો છે એ કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા જે મેળવવું પડે એ મેળવવા માટે ગ્લુકોઝનું O2ની હાજરીમાં દહન એટલે મંદ દહન કરવામાં આવે છે, અને જેને આપણે કોષીય શ્વસન કહે છે. અને આ ક્રિયા દરમિયાન CO2 એ મુક્ત થાય છે. તો પ્રક્રિયા દરમિયાન આપણે જાણીએ છીએ ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે એ C6H12O6 છે, પ્લસ O2ની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં એ દહન થાય છે. એટલે 6O2 પ્લસ 6H2O માંથી આપણને મળે છે 6CO2 પ્લસ 12H2O પ્લસ ઉર્જા મુક્ત થાય છે. તો જે આ CO2 વાયુ છે એ મુક્ત થાય છે આ પ્રક્રિયામાં.
બીજી વાત કરીએ કે દહન પ્રક્રિયામાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. એટલે માનવીની ઘણી પ્રક્રિયાઓ છે જે બળતણને સળગાવવામાં ઉર્જા પ્રાપ્ત કરી અને તે અલગ અલગ પોતાના જરૂરિયાત પ્રમાણે તે ઉપયોગ કરતો હોય છે. જેમ કે જંગલોમાં જે આગ લાગે છે તેની દહન ક્રિયા માટે પણ એ CO2 ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્લાસ્ટિક છે, કોઈ વસ્તુ છે, એને આપણે સળગાવીએ છીએ તો એ કોની હાજરીમાં સળગે છે? O2ની હાજરીમાં. ને સળગાવ્યા બાદ તેમાંથી એક કાળો ધુમાડો એ આપણને દેખાય છે. એ કાળા ધુમાડામાં એ CO2 વાયુ એ રહેલો છે. એટલે દહનની જે પ્રક્રિયા છે એ દહનની પ્રક્રિયામાં જે માનવ પ્રવૃત્તિ છે, માનવની જે પ્રવૃત્તિ છે તેમાં તે પોતે ઈંધણ તરીકે પણ ઉપયોગમાં લે છે, ઈંધણ દ્વારા ઉર્જા મેળવે છે. અને જંગલોમાં જે આગ લાગે છે તે દરેક દહન પ્રક્રિયામાં CO2 વાયુ એ મુક્ત થાય છે. તો આ થઈ CO2ની મુક્ત થવાની વાત. હવે CO2નો ઉપયોગ કરતી પણ પ્રક્રિયાઓ છે, જેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એ લીલી વનસ્પતિઓનો જે કાર્બન ડાયોક્સાઇડનું જે સ્થાપન થાય છે એ સ્થાપન કરી અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડને શ્વસન માટે ઉપયોગ કરે છે અને ગ્લુકોઝનું નિર્માણ એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. કોના દ્વારા? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન અને કાર્બન ડાયોક્સાઇડના શ્વસન તરીકે ઉપયોગમાં લઈ. તો જોઈએ પ્રક્રિયા શું છે. 6CO2 વત્તા 12H2O અને સૂર્યશક્તિમાં જે ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે તેનો તે ઉપયોગ લે છે અને ગ્લુકોઝ મળે છે. ગ્લુકોઝનું સૂત્ર છે. તો આ પ્રક્રિયા એ જે દહનની ક્રિયા છે એના કરતાં ઉલટી છે. દહનની ક્રિયા જોઈ લો, દહનની ક્રિયા કરતાં તે ઉલટી જોવા મળે છે. તો આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં એ CO2 વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ઘણા દરિયાઈ જે પ્રાણીઓ છે તેમના કવચના નિર્માણમાં જે પાણીમાં રહેલો કાર્બોનેટ છે તેનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરમાં જે CO2 વાયુ છે તેનો ઉપયોગ કરે છે. તો દરિયા કિનારામાં જે પ્રાણીઓ છે જેમ કે કાચબો છે, શીપલા છે, તો શીપલા છે એવા અનેક જે કઠણ કવચનું નિર્માણ કરે છે. પોતાનું રક્ષણ મેળવવા માટે સૌથી સખત કવચનું નિર્માણ કરે છે. તો તે કવચ એ શું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે અને તેના માટે એ મહાસાગરોમાં જે CO2 વાયુ છે તેનો ઉપયોગ લે છે. આબોહવાના જે નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા જોઈએ કે આબોહવાના જે નિયંત્રણમાં વાતાવરણનો કેટલો ફાળો છે. આબોહવા એટલે કે જે આપણે દિવસ રાત દરમિયાન જે આપણને ઠંડી ગરમીનો અનુભવ થાય છે અને આપણે જાણીએ છીએ વરસાદની આગાહી એટલે આબોહવાના આધારે કરવામાં આવે છે. તો તે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો કેટલો ફાળો છે તે આપણે જોવાનું છે. આપણે હાલમાં જોઈએ છીએ કે જે ઓઝોન સ્તર છે, ઓઝોન સ્તરમાં ઘણો મોટો ફેરફાર એ જોવા મળે છે. તેના કારણે વરસાદમાં ઇનબેલેન્સ એટલે જોવા મળે છે. કેમ કે જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં વધુ વરસાદ પડે છે અને કોઈપણ ઋતુ વગર એટલે કે કોઈપણ જે ઋતુચક્ર છે તે પણ અત્યારે ખોરવાતું એટલે કે તેમાં પણ તે સતત જોવા મળતું નથી. કોનું કારણ શું છે? તો વાતાવરણમાં રહેલો ઓઝોન સ્તરનું ગાબડું. તો જે આ વાતાવરણનો જે ફાળો છે આબોહવાના નિયંત્રણમાં તે જોઈએ. તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળોમાં સૌથી પ્રથમ વાતાવરણના વાયુઓ
એ ઉષ્માનો મંદ વાહક હોવાથી વાતાવરણમાં પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એને દિવસના સમય અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. તો આ સૌથી મોટો ફાયદો છે કે વાતાવરણના જે વાયુ છે એ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણનું જે વાતાવરણ છે એ પૃથ્વીના જે સરેરાશ તાપમાન છે એ દિવસના સમયે એ સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. એને સૌથી વધારે કરવા દેતું નથી, એટલે કે તાપમાન સૌથી વધુ થતું નથી કે સૌથી ઓછું થતું નથી. વાતાવરણના દિવસ દરમિયાન વાતાવરણમાં અચાનક વધારોને અટકાવે છે, એટલે કે વાતાવરણના કારણે દિવસ દરમિયાન જે તાપમાનમાં વધારો થાય છે એ અચાનક વધી ન જાય તે અટકાવે છે, અથવા તે રાત્રિ દરમિયાન જે બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયા છે એને ધીમી પાડી તાપમાનનો જે અચાનક ઘટાડો છે એ અટકાવે છે. એટલે વાતાવરણ એ તાપમાનનો જે અચાનક વધારો અને અચાનક ઘટાડો એ અટકાવે છે. તે ખૂબ જ મહત્ત્વનું છે. કેમ કે ધારો કે અચાનક તાપમાન વધી અને 100°C અથવા 95°C વધીને થઈ જાય અને રાત્રિનું તાપમાન -10°C તાપમાન થઈ જાય તો આપણા મનુષ્ય જીવન માટે તે ખૂબ જ ખતરનાક કહેવાય, એટલે કે ખૂબ જ આપણા માટે તે મુશ્કેલ ભર્યું કહેવાય. અને તે વાતાવરણ આપણા માટે એ જીવન જીવવા માટે પણ મુશ્કેલી પડી શકે છે. તો આ દિવસ અને રાત્રિના જે તાપમાનમાં વધારો એ મોટો તફાવત સર્જાતો નથી. કોના કારણે? વાતાવરણના કારણે. દિવસ અને રાત્રિના તાપમાનમાં એ વધારે મોટો તફાવત એ સર્જવા દેતું નથી. દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી એ સૂર્યથી સમાન અંતરે આવેલા છે. તો ચંદ્રની વાત કરીએ તો ચંદ્રની સપાટી છે એના પર વાતાવરણનું જે છે એ ન હોવાથી જે તેના ચંદ્ર પર જે તાપમાનનો જે ફેરફાર છે એ -190°C થી +110°C એ જોવા મળે છે. એટલે તમે વિચાર કરી લો, જે વાતાવરણનો ફેરફાર એ વાતાવરણ ન હોવાથી જે તાપમાનનો જે ફેરફાર છે એ ચંદ્ર ઉપર એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, અને ચંદ્ર ઉપર તેથી આપણે જીવન એ શક્ય બનતું નથી. તો આમ વાતાવરણના અભાવે એ તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને નવા ભાગની અંદર વધુ આપણે અજૈવિક ઘટકોની વાત કરીશું. તો આ દરેક મુદ્દાઓ એ તમે તમારી નોટ્સબુકમાં નોંધી લેશો અને સમજી લેશો. તો આજના વિડીયોમાં આટલું. ધન્યવાદ.